1,00,000થી વધુ વ્યૂ આપણે પૂર્ણ કર્યા છે તમારા બધાના સહયોગ. મને ખબર છે ઉતાર ચઢાવ આવશે. કેમ છો મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. આજે જે પ્રકારે શનિવારનો દિવસ છે, શનિવારે આપણે લેટ વ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ કારણ કે દિવસ દરમિયાન કંઈ ખાસ હતું નથી, તબિયત પણ સારી નહોતી એટલે હાલ ઘરે આવ્યો છું ઓફિસે જઈ અને આ સામે બેન બેઠા છે મારી જોડે. બસ જે ગઈકાલે જે વિડીયો અપલોડ કર્યો છે આપણે એ જે એન્ટિક વસ્તુઓ સંગ્રહનું, તો જરૂરથી નિહાળજો. તમારું મંતવ્ય એક કોમેન્ટ જરૂરથી કરજો. જો આજે ઘરમાં છે ને નવા મહેમાન આવ્યા છે, નાના નાના મહેમાન. જો આ બહુ ચપ કરે છે આ છોકરો, નાનો છે ને, ધ્વનિલ નામ છે એનું. હા, બહુ જ બુદ્ધિશાળી છે. ફોન જોવા માટે લડાઈ કરીએ. આવી લડાઈ ગયા હે? તારું શું નામ છે? તારું નામ બોલ. તારું નામ બોલ. તારા દાદાનું નામ? બાનું નામ? પપ્પાનું નામ? મમ્મીનું નામ? મમ્મીનું નામ મમ્મી? મમ્મીનું નામ? મમ્મીનું નામ? હે? બેન? ના આગામી મન છે ને સવારના આવેલા છે, ઘરે રજા છે ને એટલે 2 દિવસ બાળકોને એટલે મજૂરી રમને અને બહુ જ તોફાની જો પાછું આવે બાજુ છે. હા બસ આ સવારનું આમ જ ચાલે ઘરમાં. બધા રમકડા કાઢ્યા છે, ડીજે ગાડીઓ. તાર ડીજે લઈને જવાનું છે? તૈયાર થઈ ગયા છે, જવું છે હવે સાકરિયા હનુમાન દાદા મંદિરે દર્શન કરવા માટે. દર શનિવારે દર્શન કરવા માટે જઈએ છીએ, નીકળીએ. સાની બેન ડાન્સ કરી રહ્યા છે. ચલો સાનું બેટા નીકળીએ. ચલો તારે આવવાનું છે આ બી ગાડીમાં? હે હેડો. ચપ્પલ રિંકલ આવી ગયા છે. ચલો નીકળીએ. આ બાજુ દિવસ સનસેટ થઈ રહ્યો છે અને આ છે સાકરિયા મંદિર. જય ભીડભંજન દાદા. સાનું બંને સરસ દર્શન થઈ ગયા. કામ ચાલતું હતું ને મંદિરમાં, ગર્ભગૃહમાં, એટલે મૂર્તિ ઉપર તો ઢાંકી દીધું હતું પણ બહાર ફોટો લગાવ્યો તો દર્શન સરસ મજાના થઈ ગયા. જો આપણે ઘરે આવ્યા હતા બધા મંદિરે જઈને, જો ફ્લાવર આવી ગયા છે. અમારા ખેડૂત છે હફસાબાદના પ્રકાશભાઈ પટેલ, એમને મોકલાયા છે. સરસ, જો મસ્ત. ખૂબ આભાર પ્રકાશભાઈ. ભણવાનું ચાલુ છે. હેલો સાનું, શું ચાલુ છે? આ બાજુ રમવાનું ચાલુ છે. ભગવાનની પૂજા ચાલુ છે. હું તો પૂજા કરવા બેઠી છું. શાકભાજી આવી છે હફસાબાદથી. કોણ મોકલાય? પ્રકાશભાઈ. આવો માહોલ છે તારા ઘરમાં? દાલ બાટી બનાવી છે, દાલ બાટી ખાવાની છે. કહો બેટા, રોટલી શાક ખાવી છે? દાળ બાટી બનાવી છે ને આપણે તો. દાળ બાટી ચાલે તારે? તો તું રોટલી શાક માગતો તો. ભૂખ લાગી છે? છાશ, ડુંગળી, મરચું, ચટણી, લીંબુ, દાળ અને આ રહી બાટી. હજુ આજે આપણે એક ગેમ રમવાના છે. જમી લીધું છે જમવાનું. અમે તો જો જમવાનું પતી ગયું છે, સરસ મજાની દાળ બાટી ખાધી બધાએ અને હવે એક ગેમ રમવાની છે. જમ્યા પછી બેસી દીધું. ગેમમાં શું છે સારું બતાવશે? ગેમમાં આપણે આજે SOS રમવાનું છે, જેમાં અમુક SOS લખેલા સરદાના અને ધાપડા વિચારીને લખવાના છે. જોઈએ, મને બી ખબર નથી. હાય પૂછી નાખી.
તો એ આપણે બધી જગ્યાએ SOS બનાવવાનું. દાખલા કે SS છે ને તો અહીં આપણે વચ્ચે O મેળ દેવાનું. વચ્ચે હમણાં SS હતું તો આપણે વચ્ચે O મેળ દીધું તો SOS બની ગયું. જેની બને તેનો 1 પોઈન્ટ. એ રીતે બધી જગ્યાએ એ રીતે બનાવવાનું. ઓકે પહેલાં કરી રહે લાવ હું લાવું જે આપણે લઈએ છીએ. જગ્યાએ જોઈ લેવાનું પહેલાં કઈ જગ્યાએ બને છે. ચાલો SOS તારું બની ગયું પોઈન્ટ મારી ચાલી હે મારી છું હા હા પપ્પા SOS હા કરો SOS 2 પોઈન્ટ પછી આ કઈ જગ્યાએ બને છે એમ નહીં બટ આ યુઝ થઈ ગયો તો આ વપરાય હા વપરાય અને અગર ના મળતો હોય તો કોઈ બી અક્ષર લખ. તમારો 1 પોઈન્ટ અને તમારી જ વારી આવી. આના વપરાય હા વપરાય 2 પોઈન્ટ આના વપરાય વપરાય 3 પોઈન્ટ. હજી આવે છે આવશે આઈ થિંક ડન થઈ ગયું છે એટલે કોઈ બી જગ્યામાં કોઈ બી વર્ડ મેળ દો ના આવડતો હવે પાછી 4 પોઈન્ટ એ પછી આવતું નથી ચલો હાર્દિક યુ કેન વિન ના આવડતો હોય તો કોઈ બી વર્ડ આ બધી જગ્યાએ ખાલી SOS કેટલા પોઈન્ટ 3 SOS 4 ત્રણ નથી જોઈને SOS 5 પછી SOS 6 બહુ જ ઇન્ટરેસ્ટિંગ ગેમ હતી બહુ જ મજા આવી અને સાનવી જીતી ગઈ જોયું ને પણ મેં થોડું કર્યું પણ એ આખી જીતી ગઈ. આજે મહત્વની વાત કરવી છે લગભગ 75 દિવસ ઉપરાંત થઈ ગયા છે આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરે પરંતુ થોડી વાત કરવા માટે આ માઇક લગાવ્યું છે જેથી કોઈ ડિસ્ટર્બન્સ ન થાય અને મહત્વની વાત એ કરવી છે કે આપણે જે શરૂઆત કરી ચેનલની એન્જોય ફેમિલી વ્લોગ નામથી શરૂઆત કરી હતી જેને આપણે પાછળથી નામ બદલ્યું રિપોર્ટર લાઈફ વ્લોગ કારણ કે દરરોજ ફેમિલીના વ્લોગ બનતા નહોતા પણ આખરે કેવું છે કે આપણે સમાચારનું કામ કરીએ છીએ ન્યૂઝ હું કોણ છું પહેલાં આપણે બતાવી દઉં કે હું ગુજરાતની એક ટીવી ચેનલમાં જોબ કરું છું રિપોર્ટર છું ડિસ્ટ્રિક્ટનો અને એની સાથે સાથે વ્લોગિંગનું પણ કરું છું જેથી હું મારી જે જર્ની છે તમારી સાથે શેર કરી રહ્યો છું આ ચેનલના માધ્યમથી અને 75 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે અને 75 દિવસ પૂર્ણ થવાની સાથે 75 વ્લોગ સાથે અને શોર્ટ્સ એમ 120 ઉપરાંત વિડીયો ચેનલ ઉપર આવી ચૂક્યા છે એટલે કે 1 લાખથી વધુ વ્યૂ આપણે પૂર્ણ કર્યા છે તમારા બધાના સહયોગથી ખૂબ આપણે બધાનો પ્રેમ મળ્યો છે બધાનો ખૂબ પ્રેમ મળ્યો છે એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર કારણ કે તમને થેન્ક યુ કહેવું જરૂરી છે પરંતુ દરરોજ વ્લોગ કરવું આસાન નથી પરંતુ ફેમિલીનો સપોર્ટ છે મિત્રોનો સપોર્ટ છે એના કારણે આ શક્ય બને છે કારણ કે વ્લોગ બનાવ્યા બાદ સમાચારનું કામ પણ કરવાનું હોય છે એડિટિંગ કરવાનું હોય છે અને આ બધું જ કામ એકસાથે કરવું ઇટ્સ નોટ ઇઝી પણ તમારા બધાનો જે રિસ્પોન્સ મળે છે ને એના કારણે આ થઈ રહ્યું છે અને તમે બધા મારી હિંમત બન્યા છો એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજે મારી સફર છે એમાં આ બધા જોડાયેલા રહેજો અને આ જ પ્રકારનું સારું કન્ટેન્ટ તમને આપતો રહીશ અને બસ આ હાર્દિક પટેલ નામ છે મારું અને હાર્દિક પટેલ અને ફેમિલીની આ જે સફર છે એ સફર આપ બધા સાથે આગળ વધીશું અને હજુ તો આપણી શરૂઆત છે મને ખબર છે ઉતાર ચઢાવ આવશે જરૂરી નથી કે રોકેટ ગતિ જ આપણે આગળ વધીએ તો ઉતાર પણ આવશે ચઢાવ પણ આવશે પરંતુ સ્થિતિ કોઈ પણ હોય આપનું કામ છે વિડીયો બનાવીશું અપલોડ કરીશું તમને ગમે એવું તમને પીરસીશું આ તમામ પ્રયાસો આપણા ચાલુ રહેવાના છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા માટે આપ વિડીયો જોઈ રહ્યા હો નીચે સબસ્ક્રાઈબનું બટન ન દબાવ્યું તો પ્લીઝ દબાવી દેજો કારણ કે આપણું જે 1000 સબસ્ક્રાઈબરનું જે ટાર્ગેટ છે એને આપણે ખૂબ નજીક છીએ તો આ બધાનો સપોર્ટ જોઈશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર રામ રામ બાય બાય.